ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ગ્રામરના એક નવા ટોપિકનો અભ્યાસ કરીશું, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આ ટોપિક તમને ક્યાં મદદરૂપ થશે અથવા ક્યાં તેનો તમે ઉપયોગ કરશો? તો પહેલાં તો એક તો તમે કોઈ પણ એસે કે કંઈ પણ લખવાનું હોય અને એમાં જો તમારે કોઈ બેની સરખામણી કરવાની હોય કે બે કરતાં વધારે, ત્યારે તમે આ ડિગ્રી વાપરી શકશો. અને બીજું કે તમારો એક પ્રશ્ન આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર? તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમે ડિગ્રીનો ઉપયોગ કરીને અધૂરું વાક્ય પૂરું કરી શકશો. પણ એ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે કઈ ડિગ્રી ક્યાં વપરાય છે અને કેવી રીતે વપરાય છે, તો તમે એનો સારી રીતે ઉપયોગ કરી શકશો. તો સૌથી પહેલાં આપણે વિગતવાર સમજીએ છીએ. તો ડિગ્રીના મુખ્યત્વે પહેલાં તો 3 પ્રકાર છે, બરાબર? એમાં એક છે પોઝિટિવ ડિગ્રી, બીજી કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રીના મુખ્યત્વે 3 પ્રકાર છે. ડિગ્રીના મુખ્યત્વે 3 પ્રકાર છે. એમાં એક પોઝિટિવ ડિગ્રી, 2 કમ્પેરેટિવ ડિગ્રી અને 3 સુપરલેટિવ ડિગ્રી. હવે આ ત્રણેય ડિગ્રીને પણ આપણે વિગતથી સમજીએ કે કઈ ડિગ્રી ક્યાં વપરાય છે, બરાબર? પોઝિટિવ ડિગ્રી છે હંમેશા બેની સરખામણી માટે વપરાય છે અને એમાં પણ નિયમ છે. જો એના શબ્દો ખાસ યાદ રાખજો તમે, પોઝિટિવ ડિગ્રી ક્યારે વાપરીએ છીએ. તો પોઝિટિવ ડિગ્રી તમે વાપરો છો તો બેની સરખામણી માટે, ત્યારે જે શબ્દ છે ને તો એસ, પછી વિશેષણ આવશે અને એસ. આ શબ્દ છે માત્ર ક્યારે વપરાશે? હકાર હોય ને ડિગ્રી ત્યારે જ વપરાય. અને જો નકાર હોય તો નોટ, સો અને વિશેષણ પછી એસ, એટલે નકારમાં આ શબ્દ વપરાય છે પોઝિટિવ ડિગ્રીમાં. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો તેના માટે પહેલા વિશેષણની પાછળ શું લગાડવાનું? ઈઆર અને પછી મૂકવાનું ધેન. અને સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી પહેલા તો વિશેષણની આગળ ધ આવશે અને વિશેષણ હોય એની પાછળ ઈએસટી શબ્દ મૂકવામાં આવે છે. હવે આ બધા શબ્દો સમજ્યા પછી પણ આપણે એકવાર ફરીથી ધ્યાનથી સમજી લઈએ કે પોઝિટિવ ડિગ્રી ક્યાં વપરાય છે અને કમ્પેરેટિવ ડિગ્રી ક્યાં વપરાય છે. તો સૌથી પહેલા તો ડિગ્રીના મુખ્યત્વે કેટલા છે? 3 પ્રકાર છે. એક પોઝિટિવ ડિગ્રી, બીજી કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. જેને આપણે વિસ્તારથી જોઈએ તો હકારમાં કઈ રીતે વપરાય છે તે આપણે જોયું. એસ, વિશેષણ એસ અને નકાર હોય તો નોટ, સો, વિશેષણ અને પછી એસ. જ્યાં ડેશ કરેલો છે ત્યાં વિશેષણ સમજવાનું, જે તમને વાક્યમાં આપેલું હોય. બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના પાછળ એટલે કે અંતે ઈઆર મૂકવામાં આવે છે, ત્યાર પછી ધેન મૂકવામાં આવે છે. અને સુપરલેટિવ ડિગ્રી છે તેની અંદર તમે જોઈ શકો છો કે ધ અને ઈએસટી વપરાય છે. હવે વિસ્તારથી જોઈએ તો બે વસ્તુની સરખામણી કરવા માટે એસ વિશેષણ એસ કે સો વિશેષણ એસ થી બનતી આ ડિગ્રી એટલે કઈ ડિગ્રી? પોઝિટિવ ડિગ્રી છે. એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક કરતાં વધુ વ્યક્તિ કે વધુ વસ્તુ સાથે થાય ત્યારે વાક્યની શરૂઆતમાં નો અધર કે વેરી ફ્યુ વાપરવામાં આવે છે. એ ત્યારે વપરાશે જ્યારે સુપરલેટિવનું વાક્ય હશે અને તેને તમે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવતા હશો. ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં જ આખા સમૂહની વાત કરવામાં આવી છે અને એ સમૂહના વાક્યો બધામાં ફેરવી શકો છો તમે. એ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું એટલે ખ્યાલ આવશે. બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી. તો આ ડિગ્રીમાં વિશેષણને અંતે ઈઆર પ્રત્યય લગાડવામાં આવે છે અને ત્યાર પછી ધ્યાન મૂકવામાં આવે છે. જે વિશેષણને ઈઆર ન લાગે એટલે કે લાંબો ઉચ્ચાર થતો હોય, જેમ કે સમજી લો તમે બ્યુટીફુલ છે તો એની પાછળ ઈઆર નહીં લાગે, તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં MOR મોર મૂકવામાં આવે છે, બરાબર? એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ સાથે થાય ત્યારે વાક્યમાં એની અધર કે મોસ્ટ અધર અથવા તો મેની અધર વપરાય છે. અહીંયા એનો અર્થ એવો થશે ના કરતાં વધુ, બરાબર?
જ્યારે સુપરલેટિવ ડિગ્રી છે શ્રેષ્ઠતાવાચક ડિગ્રી તરીકે ઓળખાય છે. આ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ અને વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યય લાગે છે. જે વિશેષણને ઈએસટી પ્રત્યય લગાડવામાં ન આવતો હોય અથવા તો ના લાગી શકે તો તેની આગળ આપણે મોસ્ટ મૂકીએ છીએ અને ત્યાર પછી તે જે આપેલું હોય એ વિશેષણ એમને એમ મુકાય છે. અહીંયા શ્રેષ્ઠતા બતાવવાનો અર્થ સૂચવાય છે, તેથી વન ઓફ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય છે. વન ઓફ સાથે જે નામની સરખામણી થતી હોય તે બહુવચનમાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રીતે પરિવર્તન કરવામાં આવે છે. ઉદાહરણ દ્વારા જોઈએ છે. અહીંયા આપણે એમ અને મોર મૂકીએ છીએ વિશેષણની આગળ અને મોટું હોય અહીંયા મોસ્ટ મૂકીએ છીએ. હવે એક્ઝામ્પલ છે, Ramesh is as tall as Mahesh. પહેલા વિચારો આ કઈ ડિગ્રી છે, તો જે એમાં એઝ અને એઝ આપેલું હોય તો ક્યાં છે એઝ અને એઝ હકારમાં, તો કઈ ડિગ્રી કહેવાય? આ ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. અને પોઝિટિવ ડિગ્રી છે તો શેમાં ફેરવાશે? બે ની સરખામણી હોય ને તો માત્ર પોઝિટિવ કમ્પેરેટિવમાં ફેરવાય અને કમ્પેરેટિવ ડિગ્રી પોઝિટિવમાં. જ્યારે અંદરના જે નામ હોય માત્ર બે હોય ત્યારે જ આ ઘટના બનશે. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે પોઝિટિવ ડિગ્રી છે રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ, એટલે રમેશ છે ને મહેશના જેટલો જ ઊંચો છે. બીજું ધ્યાન રાખજો, જેમ આપણે એક્ટિવ અને પેસિવ વોઇસમાં કરતા હતા તેમ નામની છે ને અદલાબદલી થઈ જશે. એટલે કે વાક્ય હકાર હશે તો આપણે નકાર કરીશું તો જ આપણે અર્થ એનો એ જળવાઈ રહેશે. જેમ કે રમેશ અને મહેશ બંને સરખા ઊંચા છે, તો બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે મહેશ છે રમેશ કરતા ઊંચો નથી. તો જો આપણે હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવીએ છીએ તો પહેલા છેલ્લું નામ અહીં લખી દો મહેશ. હવે ટુ બી નું રૂપ જે હોય તે ઇઝ નોટ. ટોલ નું કમ્પેરેટિવ નું રૂપ શું થશે? પાછળ શું લગાડવાનું છે આપણે? ઈઆર. તો ટોલ નું શું થશે? ટોલર. પછી શું મૂકવાનું? ધેન. અને જે નામ આપણને આપ્યું છે એ પાછળ લેલો રમેશ. બરાબર, આ ડિગ્રી કઈ પોઝિટિવ ડિગ્રીને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવી છે. એકવાર ફરીથી જોઈ લો તમે. રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. જે વાક્યમાં રમેશ અને મહેશ બંનેની એકબીજા સાથે સરખામણી કરવામાં આવી છે કે રમેશ છે એ મહેશ જેટલો જ ઊંચો છે, તો આપણે બીજી રીતે કહી શકીએ છીએ કે મહેશ છે રમેશ કરતા વધારે તો ઊંચો નથી જ. બરાબર, એટલે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીએ ત્યારે પાછળનું જે નામ હોય એના કરતાં આગળનું નામ છે ને ચડિયાતું છે એવું બતાવવા માંગીએ છીએ. પરંતુ આપણે નોટ મૂકીશું તેનો અર્થ થાય છે કે બંને ઇક્વલ છે. એટલે બેની સરખામણી કરવા માટે જ આપણે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અથવા તો કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવી શકીએ છીએ. પણ જો નકાર હોય ડિગ્રી તો એને હકારમાં ફેરવવાની અને હકાર હોય તેને નકારમાં ફેરવવાની. હવે પોઝિટિવમાં નકાર કેવી રીતે બને છે એ પણ આપણે જોઈ લીધું. નોટ સો મૂકવાનું તો થઈ શકે છે. એકવાર ફરીથી ધ્યાનથી બધું જ મનમાં રીડ કરી લો જ્યાં સુધી એક્ઝામ્પલ છે ત્યાં સુધી. હવે બધું ધ્યાન રાખીને પછી સમજો તમે. જો કર્તાની અદલાબદલી કરીએ છીએ આપણે, પણ આપણે આઈ આપેલું હોય ને તમને વાક્યમાં તો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસમાં તો આઈ નું શું કરતા હતા? મે કરતા હતા. પણ અહીંયા ધ્યાન રાખજો આઈ નું આઈ જ રહેશે, આઈ જ રહેશે. એટલે કે ધ્યાન પછી પણ આઈ જ આવશે. અહીંયા આઈ આપ્યું હોય તો ધ્યાન પછી આઈ જ મુકાશે, ધ્યાન પછી કોઈ મી ના મુકાશે. મોટે ભાગે વિદ્યાર્થીઓ આ ભૂલ કરી દેતા હોય છે, આઈ નું મી કરી નાખતા હોય છે જે આગળ એ ભણીને આવ્યા છે. બરાબર, એકવાર હું ફરીથી બધા જ નિયમો બોલી જાઉં છું. જો બંને કરતા અદલ બદલ થાય છે, સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે હી હોય તો હી રહે અને સી હોય તો સી રહે. એટલે જે નામ હોય એ પ્રમાણે જ રહે છે. આઈ નું મી ન થાય પણ આઈ નું આઈ જ આવશે.
પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કેવું બને છે? નકાર બને છે. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર બને છે. ટૂંકમાં હકાર હોય તો નકાર કરવાનું અને નકાર હોય તો હકાર કરવાનું. વિશેષણને અંતે ઈઆર પ્રત્યય આપણે લગાડીએ છીએ. એઝ એસ કે સો એસ નીકળી જાય છે એટલે વાક્યમાં આપેલું હોય પણ જ્યારે કમ્પેરેટિવમાં તમે ફેરવો ને ત્યારે એઝ એસ કે સો નોટ એઝ જે આપ્યું હોય તે કાઢી નાખવાનું, નોટ સો એઝ. વિશેષણ પછી આપણે ધ્યાન મૂકીએ છીએ એટલે કઈ રીતે વાક્યને ફેરવવું તે આપણને નિયમ સમજાયેલો છે. અને એ જ રીતે હવે ઊંધું સમજવાનું છે કે કમ્પેરેટિવનું વાક્ય તમને આપેલું હોય અને પોઝિટિવમાં ફેરવવું હોય તો તમારે શું કરવાનું. જો એકવાર ફરીથી સમજી લો. જો પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં ફેરવો છો ત્યારે જે છેલ્લે નામ છે એને આપણે પહેલા મૂકીશું. ટુ બીનું રૂપ છે તે મૂકવાનું. વાક્ય હકાર હોય તેને આપણે શું કરવાનું? નકાર કરવાનું. ત્યાર પછી જે ટોલ છે વિશેષણ એને આપણે શું લગાડવાનું છે? ઈઆર. કમ્પેરેટિવ ડિગ્રીનો નિયમ છે કે તમે વિશેષણના અંતે ઈઆર લગાડશો તો જ તમે વિશેષણનું સાચું રૂપ બનાવી શકશો. ત્યાર પછી મૂકવાનું છે ધેન. અને જે પહેલું નામ છે એને આપણે અંતે એટલે કે રમેશ તો એ મૂકીશું. એટલે હવે તમે સમજી લો કે કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવવું હોય તો વાક્યમાંથી એઝ એઝ શું થશે? નીકળી જશે. તો જ તમે તેને બનાવી શકશો. એટલે નિયમો યાદ રાખજો કે ક્યારે કઈ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એક બીજું વાક્ય જોઈએ છે. Darshan is stronger than Bhairavi. Example number 2. હવે ધ્યાન એ રાખવાનું છે તમારે કે આમાં બે નામ છે. એક છે દર્શન, બીજું છે મોના. બરાબર? આ કઈ ડિગ્રી છે પહેલા સમજો તમે કે જેની પાછળ તમને ઈઆર પ્રત્યય આપેલો છે અને ધેન આપેલો છે તેને આપણે કઈ ડિગ્રી કહીશું? કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી છે કઈ ડિગ્રીમાં ફેરવાઈ જશે તો પોઝિટિવ ડિગ્રીમાં. તો પોઝિટિવ ડિગ્રી આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલા તો નામની અદલાબદલી કરીશું અને વાક્ય હકાર છે તો એને આપણે નકાર બનાવીશું. તો મોના is આપી છે તો શું થશે? is not. નકાર બનાવવાનું છે તે માટે. પોઝિટિવ ડિગ્રીમાં તમને ખ્યાલ હોય તો મેં અહીંયા જો નિયમ લખેલો હતો હકારમાં એસ એસ વપરાશે અને નકારમાં નોટ સો એસ. તો નોટ પછી તરત શું મૂકી દેવાનું? સો. હવે આ સ્ટ્રોંગર છે એનું આપણે પોઝિટિવમાં વિશેષણનું રૂપ શું થશે? ખાલી એટલું સ્ટ્રોંગ. સ્ટ્રોંગ વિશેષણ પછી તરત શું મૂકવાનું? એસ અને જે પહેલું નામ આપ્યું છે તે દર્શન. એકવાર ફરીથી સમજી લો તમે. દર્શન is stronger than Mona. આ વાક્ય શેમાં છે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. અને કમ્પેરેટિવ ડિગ્રી છે આપણે શેમાં ફેરવાશે? પોઝિટિવ ડિગ્રીમાં. તો સૌથી પહેલા તો જે છેલ્લું નામ હોય એને આપણે પહેલા મૂકીશું અને આખું વાક્ય કેવું છે? હકાર વાક્ય છે. હકાર વાક્યને આપણે નકાર વાક્યમાં ફેરવી દઈશું. બરાબર? તો પહેલા છેલ્લું નામ છે મોના તો મોના. ત્યાર પછી is નું is એટલે ટુ બી નું રૂપ. નકાર માટે નોટ મૂકવાનું અને નોટ મૂકે છે તો તરત જ પોઝિટિવ ડિગ્રીમાં સો તરત મૂકવાનું છે. નિયમ આપણે લખ્યો તો હમણાં. અને જે રૂપ એટલે કે વિશેષણ છે એની પાછળ ઈઆર આપે છે તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે ઈઆર કાઢીને સાદું વિશેષણ લખી દઈશું સ્ટ્રોંગ. ત્યાર પછી નોટ સો ની સાથે શું વપરાય છે? એસ. અને છેલ્લે જે પહેલું નામ છે એને આપણે અંતે મૂકીશું. બરાબર? તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે તેવી જ રીતે કેટલાક વિશેષણ અથવા બીજા એવા વાક્યો છે તે આપણે જોઈએ છે. જો હવે બીજું વાક્ય છે she is as pretty as
તો જેની અંદર તમને એસ અને એસ આપેલું છે જેને શું કહેવાય પોઝિટિવ ડિગ્રી. હવે વાક્ય હકાર છે કે નકાર? તો વાક્ય કેવું છે? હકાર. અને હકાર વાક્ય છે એને આપણે જ્યારે કમ્પેરેટિવ માં ફેરવીશું ત્યારે હકારનો શું બનશે? નકાર બની જશે. તો પહેલા તો વિચારો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે વાક્યને ફેરવી દઈશું. તો પહેલા છેલ્લો શબ્દ હોય એને આગળ મૂકવા. એ રોજ નકાર બનાવવાનું છે. તો is નું શું થશે? is not. અને કમ્પેરેટિવ માં ફેરવો એટલે એસ તો નીકળી જ જશે. પણ જે વિશેષણ છે એની પાછળ er લાગશે. પણ તમને ખ્યાલ છે કે નિયમ છે કે જ્યારે y છેલ્લે હોય ને ત્યારે સીધો er નથી લાગતો. પણ y નો પહેલા શું કરી દેવાનું? I કરવાનો અને પછી er રાખવાનો છે. તો prettier અને er મૂક્યા પછી આપણે કયો શબ્દ મૂકતા હતા? then. અને જે પહેલો શબ્દ આપે છે સી, તો સી નું સી હર કરવાનું નથી. આ ધ્યાન રાખજો તમે. એકબીજા જે ડિગ્રીના આપણે પોઈન્ટ છે ગ્રામરના એ બધાને એકબીજા સાથે જોડી ના દેતા તમે. જેમ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જોયું કે પ્રશ્નાર્થ વાક્ય તો પૂર્ણ વિરામ કરીએ છીએ. તો એક્ટિવ અને પેસિવ વોઇસમાં પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ રાખીએ છીએ. બરાબર? પણ સર્વનામમાં આપણે ચેન્જ કરીએ છીએ. જેમ કે આઈ આપ્યું હોય તો આપણે મી કરતા હતા, સી આપ્યું હોય તો હર કરતા હતા. પણ એ વસ્તુ પછી ડિગ્રીમાં જોશો તો સી નું હર નથી થતું, સી નું સી જ રહેશે. એટલે આનું આમાં જો ભૂલ કરી તો આખા વાક્ય તમારા ખોટા પડી શકે છે. બીજું વાક્ય આપું છું તમને એવું. The horse is stronger than the horse is stronger than an s. એટલે ડોંકી. બરાબર? એવું કહે છે કે હોર્સ છે ને એ એસ ડોંકી કરતાં વધારે સ્ટ્રોંગ હોય છે. તો હવે સમજીએ છીએ પહેલા આ વાક્ય છે શેમાં આપેલું છે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. કઈ રીતે તમને સમજણ પડી આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં છે? તો જ્યાં વિશેષણની પાછળ er હોય અને then હોય તો એને આપણે કઈ ડિગ્રી કહીશું? કમ્પેરેટિવ ડિગ્રી. અને કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે પણ કેવું? હકાર. તો આપણે ફેરવવાનું શેમાં? કમ્પેરેટિવને પોઝિટિવમાં ફેરવવાનું અને હકાર છે તો નકાર કરીશું. તો જુઓ હવે આન્સર માટે તો પહેલા છેલ્લો શબ્દ હોય ને આગળ લઈ લેવાનો. પહેલો અક્ષર કેપિટલ એન એસ. હવે હકાર છે તો નકાર કરવા માટે is not. નોટ મૂકીએ શું પણ તરફ? સ્ટ્રોંગ. અને સ્ટ્રોંગ નું સો મૂકવાનું અને સ્ટ્રોંગર છે એનું વિશેષણ પોઝિટિવમાં સ્ટ્રોંગ એઝ શું આવશે? ધ હોર્સ. એઝ ધ હોર્સ. બરાબર? બંને વાક્યો વાંચી લો તમે. અહીં તમે એક સાથે બે ડિગ્રી ભણી રહ્યા છો. પોઝિટિવ ડિગ્રીને કમ્પેરેટિવમાં કેમ ફેરવવી, એ જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીને પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે ફેરવવી તે તમે સમજી શકો છો સારી રીતે. ત્યાર પછી આપણે બીજા જેવા વાક્ય જોઈશું. વ્યાકરણ તમને આવડે બધું એ સરસ છે, પણ સાથે સાથે એનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો એ તમારા હાથમાં છે. ખોટો ઉપયોગ કરશો તો વાક્ય ક્યાંક ખોટું પણ પડી જશે. બરાબર? એટલે ગમે ત્યાં ઉપયોગ ના થાય ધ્યાન રાખજો. તમે સમજી વિચારીને કરજો કામ. ત્યાર પછી જો આગળનું વાક્ય છે The electricity is cheaper than coal. નંબર તમારી રીતે આપતા જજો. The electricity is cheaper than a coal. Then coal.
કોલ એટલે કોલસો, બરાબર? કે જે ઇલેક્ટ્રિસિટી છે ને એ ઘણી બધી સસ્તી છે, પણ કોલસા કરતાં પણ સસ્તી છે એવું બતાડવા માંગે છે આપણને. તો સૌથી પહેલા તો સમજી લો તમે કે ડિગ્રી શેમાં છે? ER લાગેલું છે એટલે કઈ ડિગ્રી કહેવાય? આ કમ્પેરેટિવ ડિગ્રી. અને કમ્પેરેટિવ ડિગ્રી શેમાં ફેરવી દેવાની? પોઝિટિવ ડિગ્રીમાં. અને પોઝિટિવ ડિગ્રીમાં તમે સમજો છો કે ફેરવતા પહેલા કાં તો એઝ અથવા તો નોટ સો એઝ આવે છે, પણ ક્યારેક કયો શબ્દ અથવા કયો વપરાશ છે બેમાંથી એ આપણા ઉપર આધાર છે. હકાર હોય તો એઝ અને નકાર હોય તો નોટ સો એઝ મૂકવાનું છે, બરાબર? તો અહીંયા આપણે નોટ સો મૂકીશું તો પાછળ એઝ જ આવશે. પહેલા તો ઓલ નકાર બનાવી દો, ઇઝ નોટ સો. હવે ચીપર છે તો એનું પોઝિટિવમાં વિશેષણ થશે ચીપ, એઝ the electricity, the electricity. ત્યાર પછી બીજું વાક્ય જોઈશું આપણે. અને આનો જો તમને કદાચ એક જ ડિગ્રી સારી ફાઈ ગઈ હોય બનાવતા બહુ સરસ, તો તમે જે જવાબ લખો છો ને ઉપરનો જવાબ ધ્યાનમાં નહીં રાખવાનો મનમાં કે સાચું છે કે ખોટું જોવા માટે આ વાક્ય તમે ધ્યાનમાં લેજો. Coal is not so cheap as the electricity. આના ઉપરથી હવે આપણે આ વાક્ય બનાવીએ. તો જો પહેલો આવશે the electricity, પછી નકાર છે તો અકાર બનાવીશું તો is, ત્યાર પછી જો નોટ સો તો નીકળી જશે અને કમ્પેરેટિવમાં ચીપનું શું થશે? ચીપર. જો the electricity is cheaper, ચીપર કર્યા પછી પાછળ ધ્યાન મૂકવાનું છે અને છેલ્લે પહેલો શબ્દ છેલ્લે જશે. એટલે જેમ કહીને આડાવડી આમ જોશો તો પણ તમને ખ્યાલ આવશે તમારું વાક્ય સાચું છે કે ખોટું અને તમે સમજી શકશો. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ છે. Arabia is hotter than India. Arabia is hotter than India. ચલો સૌથી પહેલા તમે જ નક્કી કરો કઈ ડિગ્રી છે આની. વાક્ય કેવું છે? અવતાર, બરાબર? આ બે વસ્તુ નક્કી કરશો ત્યાર પછી જ તમે આગળ જવાબ આપી શકશો. કમ્પેરેટિવ ડિગ્રી છે તો શેમાં ફેરવી દેવાની છે આપણે? પોઝિટિવ ડિગ્રીમાં. શેમાં ફેરવવાની છે? પોઝિટિવ ડિગ્રીમાં. અને વાક્ય હકાર છે તેને શું કરી દેવાનું? નકાર કરવાનો. તો સૌથી પહેલા તો પહેલો શબ્દ લો ઇન્ડિયા. આવ્યો છે તમારો આન્સર છે ઇન્ડિયા. is છે તો is not so, અને hotter છે તો એનું મેઇન રૂપ આવશે hot, ખાલી hot. as પહેલો શબ્દ છે અરેબિયા. હવે સમજી લો આપણે પાસ્ટ ટેન્સ બનાવીએ છીએ ને ત્યારે પણ નિયમ છે કે કેટલાક શબ્દો છે ને એની પાછળ છેલ્લો અક્ષર છે બે વાર લખાતો હોય છે. એનો નિયમ પણ છે, કદાચ આ 7મામાં કે 8મામાં તમે ભણીને આવેલા છો. એકવાર ફરીથી જે તમારું સાંભળી લો કે મેઇન શબ્દ છે તમારા માટે હોટ, જેનો છેલ્લો અક્ષર શું હોય? વ્યંજન હોય. પરંતુ આખા શબ્દમાં અથવા તો એની આગળ છે સ્વર આવેલો હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે અને પછી ER લાગે છે. આપણે ડિગ્રી ભણીએ છીએ એટલે ER લાગે છે, બરાબર? દરેક વખતે આ કરવા ના જતા પાસ્ટ ટેન્સમાં હોટનું હોટ ન થાય કે વિશેષણ છે. આપણે ડિગ્રીમાં વિશેષણ આવે છે પણ ધારો કે પહેલામાં ક્રિયાપદ આવે, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, એમાં ક્રિયાપદ આવતા હોય છે. એટલે ધ્યાનમાં રાખીને કામ કરવાનું કે આપણે કયો શબ્દ ક્યાં લઈએ છીએ. જો હવે આગળ બીજું વાક્ય. Sudhir is not so handsome as Sohan. Sudhir is not so handsome as Sohan.
જો હવે વાક્યમાં તમને નોટ સો અને એઝ આપ્યા છે એટલે આની ડિગ્રી કઈ કહેવાય? પોઝિટિવ. વાક્ય નકાર છે તો આપણે ફેરવી દઈશું હકારમાં. જો ફેરવીશું આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય. તો જો જવાબ શું થશે? પહેલું લખવાનું સોહન. આપણે બનાવવાનું છે હકાર એટલે એટલું ખાલી ઇઝ નોટ અને સો ને બધું નીકળી જશે. પણ હેન્ડસમ એ એવું રૂપ છે, એટલું મોટું છે કે જેની પાછળ આપણે ઈઆર લગાવી શકતા નથી. આપણે મોર હેન્ડસમ લખી દેવાનું. શું લખવાનું? મોર હેન્ડસમ. મોર લખી એટલે ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી. ધેન જે નામ પહેલું છે સુદેવ. એકવાર બધા જેટલા લખેલા છે ને બધા ધ્યાનથી વાંચી જાઓ નામ. એટલે કે વાક્ય તમે તૈયાર કરી દો એટલા. હવે આપણે એવું વાક્ય જોઈશું કે જેમાં વિશેષણમાં આપણે ક્રિયાપદ આપેલું હોય. જેમ કે રન્સ છે, પ્લે છે, એવા ક્રિયાપદ હોય તો કેવી રીતે નકાર બનાવવું એના શબ્દો આપણે સમજી લઈએ. જો વાક્ય છે રમેશ runs as fast as મહેશ. રમેશ runs as fast as મહેશ. તો સૌથી પહેલા તો સમજો કે આમાં કઈ ડિગ્રી છે, શું છે એ પહેલા જાણી લઈએ આપણે. તો એઝ અને એઝ આપેલું એટલે કઈ ડિગ્રી કહેવાય? પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી છે શેમાં ફેરવી દઈશું આપણે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. બીજું કે પોઝિટિવ કમ્પેરેટિવમાં ફેરવાશે અને સાથે સાથે આ વાક્ય કેવું છે? હકાર છે. પરંતુ અહીંયા ઇઝ નથી આપ્યું. ઇઝ આપ્યું હોય કે આર આપ્યું હોય તો આપણે નોટ મૂકીને તરત જ વાક્યને ફેરવી દેતા હતા. પણ અહીંયા તો આ વાક્યની અંદર રન્સ આપ્યું છે. તો રન્સ છે તેના આધારે સમજી લો તમે કે ડસ તો ખરું જ, બરાબર? ક્રિયા ડસ વત્તા રન, આવું સમજીએ તો પણ રન્સ થવાનું છે. તો હવે નકાર બનાવવા માટે આપણે ડઝ ની શું કરવાનું? ડઝન્ટ. ડઝ નોટ રન નકાર બનાવવા માટે. હવે છેલ્લો શબ્દ આપણે વિચારીએ તો પહેલું શું આવશે? મહેશ. કમ્પેરેટિવ ડિગ્રીમાં મહેશ અને મહેશ એ ત્રીજો પુરુષ છે એટલે ડઝ આવશે. ડઝ નોટ રન આ તો માત્ર આપણે આગળ જ કર્યું છે. ડઝ નોટ રન. હવે ફાસ્ટર વિશેષણ તો આપણું મેઇન અહીંયા છે. તો ફાસ્ટર ધેન છેલ્લે શું હશે? રમેશ. આ વાક્ય થોડાક તમને અઘરા પડશે પણ થોડી મહેનત કરશો તો આવડી પણ જશે આ વાક્યો. થોડુંક ધ્યાન રાખવાનું કે પહેલા જે વિશે આપણું ક્રિયાપદ છે ને એને નકારમાં ફેરવતા શીખી જાઓ. ડઝ નોટ
ત્રણ એ થઈ ગયું. ત્યાર પછી કમ્પેરેટિવમાં ફાસ્ટ છે વિશેષણ તો એનું શું થશે ફાસ્ટર ધેન રમેશ. એવી જ રીતે માની લો કે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય એટ આપેલું હોય એટ આપ્યું હોય ભૂતકાળનું કોઈ પણ ક્રિયાપદ છે તો એના માટે આપણે શું મૂકી દેવાનું ડીડ નોટ નકાર બનાવવાનો. જે કાળમાં તમારું ક્રિયાપદ હોય એને અનુરૂપ તમારે વાક્ય બનાવવાનું છે. હવે બીજું વાક્ય આવવું જ જોઈએ છે આપણે she writes better than you. નંબર 2 she writes better than you. ચલો તો પહેલા તો you આવશે બરાબર યુ મૂક્યો આપણે પણ નકાર બનાવવું છે તો યુ ની જોડે તો ડઝ ના આવી શકે તો ડુ નોટ આવશે. શું આવશે ડુ નોટ અને પછી રાઈટ એમને અહીં મૂકી દો પાછળથી એસ કાઢી નાખજો. હવે આપણે મૂકીશું શેમાં પોઝિટિવ બનાવ છે એટલે નોટ સો નોટ મૂકી દીધું એસ એસ એસ. હવે બેટર છે ને એ અનિયમિતની અનુરૂપ છે. હજુ આપણે જોયું નથી તમને નહીં આવડે. ગુડ બેટર અને બેસ્ટ આ રીતના ત્રણ રૂપો છે. ગુડ બેટર અને બેસ્ટ. જો આ પોઝિટિવ ડિગ્રી હોય તેમાં ગુડ વપરાય છે. કમ્પેરેટિવમાં બેટર અને સુપરલેટિવમાં બેસ્ટ. ગુડમાં પાછું શું છે કેટલીક વાર ગુડ આવે છે કેટલીક વાર વેલ પણ વપરાતું હોય છે. એના પણ નિયમ હું તમને જ્યારે આગળ ચલાવીશ એટલે સમજાવી દઉં છું. તો એઝ ગુડ એઝ પહેલું નામ શું છે સી તો સી. આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું કે આવા વાક્યો હોય તો મારે કેવી રીતે બનાવવા. એકવાર ધ્યાનથી બંને તમે વાંચી લો વાક્યો. હું તમને એક કે બે વાક્યો છે ને તમારા હોમવર્કમાં આપી દઉં છું. હોમવર્કમાં એ તમારી જાતે ડિગ્રી નક્કી કરજો કઈ ડિગ્રી છે. રશ્મિ walks faster than રેહાના. આ એક વાક્ય થયું. ત્યાર પછી બીજું વાક્ય આપું છું. He drove faster than she. He drove faster than she. બરાબર આ બંને વાક્યોને તમે ડિગ્રીમાં ચેન્જ કરજો. કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ અને પોઝિટિવ હોય તો કમ્પેરેટિવમાં ફેરવવાની છે. બંને ડિગ્રી બનાવજો. બાકીની ડિગ્રી વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. પરંતુ ત્યાં સુધી તમે જેટલું ચાલ્યું છે એટલું તૈયાર કરી લેજો જેથી તમારે એવું ના થાય કે કઈ રીતે આ ડિગ્રી બનાવવાની છે. બરાબર.